રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ખાતે અજ્ઞાત જીવજંતુના આતંકથી આરોગ્ય વિભાગ દોડતું થયું। અજ્ઞાત ઝેરીલું જંતુ 5 વ્યક્તિને કરડ્યું હોવાનું ગામ લોકોનું કથન। ઝેરી અજ્ઞાત જંતુ કરડવાના બનાવને લઈ છેલ્લા 2 દિવસ થયા। તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખા, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એન્ટેમોલોજિસ્ટ વિભાગ અને મલેરિયા મચ્છરના નિષ્ણાંતની ટીમના ધામા પાટણવાવ ખાતે પહોંચ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં અજ્ઞાત જીવજંતુનો આતંક જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। પાટણવાવ ગામે અજ્ઞાત ઝેરીલું જંતુ 5 વ્યક્તિને કરડ્યું હોવાનું ગામ લોકોનું કથન છે। તેમજ છેલ્લા 6 મહિનામાં 5 વ્યક્તિને કરડ્યું છે, જેથી ઝેરી તેમજ છેલ્લા અઠવાડિયામાં 2 વ્યક્તિને કરડ્યું ઝેરી જંતુ, જેમાં ગામના જ એક પ્રૌઢને રાજકોટ સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલ્યા છે। તેમજ 3 દિવસ પહેલા જંતુ કરડવાના કારણે નીતિનભાઈ પેથાણી નામના એક પ્રૌઢનું મોત થયું હોવાનું ગામ લોકોનો દાવો છે। તેમજ 6 મહિના પહેલા પણ જંતુ કરડવાથી એક કેશુભાઈ નામના વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું ગામ લોકો હાલ દાવો કરી રહ્યા છે। ઝેરી અજ્ઞાત જંતુ કરડવાના બનાવને લઈને છેલ્લા 2 દિવસથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખા, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એન્ટેમોલોજિસ્ટ વિભાગ, મલેરિયા મચ્છરના નિષ્ણાંતની ટીમના ધામા પાટણવાવ ખાતે જોવા મળી રહ્યા છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના પાટણવાવના પીરવાડી વિસ્તારમાં જોવા મળી રહી છે। અઠવાડિયા બાદ રિપોર્ટ બાદ સમગ્ર વિગત સામે આવી શકે તેમ છે। છેલ્લા 8 મહિનામાં આ ગામમાંથી 5 જેટલા કેસો જોવા મળ્યા છે અને બેક્ટેરિયલ મામલે તપાસ હાલ આરોગ્ય વિભાગે હાથ ધરી છે। મારું નામ વનિતાબેન કેશુભાઈ ભીમાણી, પાટણવાવ પીરવાડા ચોકમાં મેં રહી છે। પેલા જીવાતનું શું છે પાટણમાં? દેશ છે, 12 લોકો ઘરના બહાર નથી નીકળી શકતા। બહાર એટલે જો આ જીવાતના હિસાબે બધાય બીક લાગે છે। નાના છોકરાઓને અમે ઘરમાં રાખીએ છીએ, કારણ કે આ મોટી ઉંમર છે આની, તો એટલે વાંધો નહીં। નાની ઉંમરના થાય તો કરવું અમારે હું, એટલે અમને ઈ બીકે હવે અમે તો છે ને કેવા મુંજાઈ બધાય ગયા છે, એની તો વાત જ પૂછોમાં। બધાય મુંજાઈ ગયા છે, નાના મોટા। હવે બહાર નીકળવું કે ના નીકળવું ને ક્યાંથી કઈડે છે ઈ અમને ખ્યાલ આવતો નથી। આમાં એક બાપા ઓફ થઈ ગયા, બીજા બાપાને પ્લાસ્ટિક સર્જરી કરાવી, એક 50 વર્ષનો ભાઈ છે એ 24 કલાકમાં ઓફ થઈ ગયો ને અમારા બાપાને હાથર લગે અટાણે બધું કાઢી નાખ્યું છે। માના લોંદા હાડકા સીધા દેખાય છે। અટાણે સારવાર માટે સિવિલમાં લઈ ગયા છે રાજકોટ ને આ બાપાને અહીંયા ડ્રેસિંગ કરવા કાયમી ઉપલેટા એક કાતરા લઈ જાય છે, એને અટાણે તકલીફ જેવું છે। આરોગ્ય ખાતું શું કહે છે? આરોગ્ય ખાતા એમ કે છે કે હવે થઈ જશે, સારું થઈ જાય, અમે આ બધું કરાવશું, દવા છટાવે છે ને એવું કરે છે, પણ અમને તોય આમ હક નથી એમ કે કેદી આ થાય બધું નિકાલ આવે એમ। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે તાત્કાલિક આ બધું સાફસૂફ કરાવે ને તાત્કાલિક આનો કઈક ઉકેલ લે। વલ્લભભાઈ રવજીભાઈ કનેરિયા। શું છે પગમાં? યા પગમાં આ જીવડું કડી ગયું છે ને બીજે દિવસે તો હોજો આવી ગયો, પગ આખો ધફા જેવો થઈ ગયો। પછી બીજે દિવસે બપોર હોય ત્યારે ખાધું નહીં ને ઉપલેટા ગયા દલસાણીયા સાહેબ પાસે, અહીંયા ચેકો માર્યો। શું કહેશો તમારા બાજુ પાડોશી એને રાજકોટ? એને લઈ ગયા છે રાજકોટ, એ ડ્રેસિંગ 8-1.5 મહિના થયા કરાવે છે, પછી એવું ને એવા ચાંદા છે આખા પગમાં હાથ રોટી। શું છે શું વસ્તુ એ કાંઈ ખબર જ નથી પડતી કોઈને શું છે। ઈ વચમાં મોત થયા હતા, વચમાં મોટા સામે કેશુ બાપાનું એને જીવડું કર્યું હતું, એને ઈ અહીંયા સુધી થઈ ગયું હતું, ગોઠણ સુધી, એ ગુજરી ગયા 2 દીમાં। અને એક ભાઈ એના કાકા બાપાના દીકરા એને જીવડું કર્યું હતું, એ ગુજરી ગયા। શું કેશો આરોગ્ય ખાતા આવે કે? આરોગ્ય ખાતા વાળા તો આ 2 દી પેલા આવ્યા હતા તે આ લખાણ કરી ગયા અને એ બાપાને રાજકોટ લઈ ગયા છે, એક બાપાને। મારું નામ ડોક્ટર રુદ્રી ભીમાણી છે, હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે જે લોકોમાં દેશ છે, જે એવી જીવાત છે જે લોકોને કહેતા કેટલા મોત થયા અને કેટલાઓને રાજકોટ દાખલ કરવામાં આવવાની આરોગ્ય ટીમ છે જે માટેનું શું કાર્યવાહી કરી? અત્યારે આવા હાલમાં ટોટલ અત્યારે 5 કેસ આપણને જોવા મળેલા છે। છેલ્લા 8 મહિનાની અંદર 5 કેસ બનેલા છે। એમાં આરોગ્ય ટીમ દ્વારા 3 વખત સમસ્ત ગામમાં આપણે દવાનો છંટકાવ કરેલો છે, સ્પ્રેઇંગની કામગીરી કરેલી છે। પેશન્ટ અત્યારે એમાંથી એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનું અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે। કલ્ચર રિપોર્ટ અઠવાડિયાની અંદર આવશે, ત્યારબાદ આપણે નક્કી કરી શકીએ કે ખરેખર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો ક્યાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે। કેટલા સમયથી આ છે?
છેલ્લા 8 મહિનાની અંદર ટોટલ 5 કેસ જોવા મળેલ છે. જાન્યુઆરી મહિનામાં 2 કેસ આવેલા હતા, ત્યારબાદ મે મહિનામાં 1 કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા 10 દિવસ પહેલા 19 તારીખે છેલ્લો કેસ નોંધાયેલો. બેન, આટલો સમય થયો છતાં આરોગ્ય ખાતા દ્વારા કોઈ જાતની તપાસ કે કામગીરી કરવામાં નથી. શું કહેશો? આરોગ્યમાં જ્યારે પણ ભાઈ અહીંયા અમારી પાસે પેશન્ટ આવેલા હોય ત્યારે એમના ઉપર એમને અમે ટ્રીટમેન્ટ આપેલી જ હોય, લાઇન ઓફ ટ્રીટમેન્ટ. અને અમારા સુધી પણ આ સર્વે કર્યા બાદ ખબર પડી કે ભાઈ લોકોને આવી રીતે જીવાત કરડે છે અને એના પછી ત્યારબાદ આવું પગમાં કરડેલી હોય તો ત્યાં અલ્સર જોવા મળે છે અને ફટાફટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાય છે. એટલે ત્યારબાદ અમે એમને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપેલા છે. કેટલાનું મોત થયા હતા બેન? અત્યારે 2 જણાના મરણ નોંધાયેલા છે, બાકીના અંડર ટ્રીટમેન્ટ છે. ક્યાં રાજકોટમાં સિવિલમાં? હા, એક ભાઈ પીડીયુ સિવિલમાં છે, ત્યાં દાખલ છે, અને એક ભાઈ છે એ અહીંયા જ છે પણ એ ડ્રેસિંગ માટે ઉપલેટા બતાવવા જાય છે. અહીંયા શું કાર્યવાહી કરો તમે? અત્યારે અહીંયા તમામ આસપાસના તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી થઈ ગયેલી છે અને સ્પ્રેઇંગની કામગીરી થઈ ગયેલી છે. આ સાથે સાથે બીજા ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાઈ ગયેલી છે, જેથી કરીને કચરાના લીધે કે ફેલાતો હોય ઇન્ફેક્શન તો એ પણ અટકે. રિપોર્ટ નયન રાવણાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.